શ્રદ્ધા હોય તો માર્ગ લાંબો લાગતો નથી, વિશ્વાસ હોય તો પગ થાકતા નથી અને ભક્તિ હોય તો ઉંમર પણ ભક્તના સંકલ્પને રોકી શકતી નથી। દર વર્ષે દેશભરના લાખો શ્રદ્ધાળુઓ લોકદેવતા બાબા રામદેવ પીરના પવિત્ર ધામ રણુજાની યાત્રા કરે છે। દરેક ભક્ત પોતાના વિશ્વાસ, મનની મનોકામના અને બાબા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે રણુજાના દર્શન માટે નીકળે છે। પરંતુ આ લાખો ભક્તોમાં કેટલાક એવા પણ વિરલ ભક્ત હોય છે જેમનું સમગ્ર જીવન જ ભક્તિનું જીવંત ઉદાહરણ બની જાય છે। ટીંબા ઓકલિયારા ગામના રથુજી દોનાજી ઠાકોર એવા જ એક વિરલ અને વંદનીય ભક્ત છે। અંદાજે 90 વર્ષની વયે પણ તેમના પગમાં આજે પણ ભક્તિનો એવો જ જુસ્સો છે જે કદાચ યુવાનીમાં હતો। છેલ્લા 30 વર્ષથી સતત દર વર્ષે 2 થી 3 વખત, ક્યારેક તો 4 વખત પણ પોતાના ગામથી અંદાજે 550 કિલોમીટર પગપાળા રણુજા સુધીની યાત્રા કરીને તેઓ અત્યાર સુધીમાં 80 થી પણ વધુ વખત બાબા રામદેવ પીરના દર્શન કરી ચૂક્યા છે। આ માત્ર એક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને અગળ વિશ્વાસની એક એવી ગાથા છે જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે। આજે પણ તેઓ ટીંબા ઓકલિયારા અને આણંદ પોખરિયાના સંઘના યુવાનો સાથે પગપાળા રણુજા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે। સંઘના યુવાનો પણ વડીલ પ્રત્યે અનોખો ભાવ વ્યક્ત કરતા તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, સહારો આપે છે અને બાબાના દરબાર સુધી પહોંચાડવામાં સેવા બજાવે છે। આ દ્રશ્ય માત્ર યાત્રા નથી, પરંતુ સંસ્કાર, સેવા અને વડીલો પ્રત્યેના સન્માનનું સુંદર ચિત્ર રજૂ કરે છે। રથુજી દોનાજી ઠાકોર જેવા ભક્તો એ સાબિત કરે છે કે શ્રદ્ધા ક્યારેય વૃદ્ધ થતી નથી। શરીર ભલે થાકી જાય, પરંતુ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ભક્તોને સતત આગળ વધારતો રહે છે। જ્યારે લાખો લોકો રણુજાની યાત્રા કરે છે, ત્યારે રથુજી કાકા જેવા ભક્તો સમગ્ર સમાજને એ શીખવે છે કે સાચી ભક્તિ માત્ર દર્શન કરવા પૂરતી સીમિત નથી, પરંતુ જીવનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ છે। આવી અડગ શ્રદ્ધા, અવિરત પદયાત્રા અને બાબા રામદેવ પીર પ્રત્યેનું અનન્ય સમર્પણ નિસંદેહ દરેક ભક્ત માટે પ્રેરણા સ્ત્રોત છે। રથુજી કાકાનું જીવન એ સંદેશ આપે છે કે જે શ્રદ્ધા અતૂટ હોય ત્યાં અંતર નાનું થઈ જાય છે, થાક હારી જાય છે અને ભગવાન સુધી પહોંચવાનો દરેક રસ્તો સરળ બની જાય છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા। રાજુજી દોનાજી ઓકલિયારા ગામનો, હું ઓકલિયારા ગામનો છું અને મારી ઉંમર 90 વર્ષ છે। 90 વર્ષની ઉંમર થઈ છે, પણ મારા પેન્શનમાં 100 વર્ષ બરાબર અને ઘરમાં 3 ફરે રણુજા હેર અને 4 ફરે હેર રણુજાથી ઘેર આવું એક સીધો ક્ષેત્રમાં કામ કરતો કામ કરું, બધું કામ કરું છું। એ કે મને કોઈ રોગ નહીં, તમને કઈ શરીરમાં તકલીફ થાય છે? શારીરિકમાં કશું રોગ નહીં। તમે અંદાજે કેટલા વર્ષ, કેટલા વખત ગયા છો રણુજા? રણુજા તો ઉપર 80 ઉપર 80 ઉપર। હા, અને તમને કોઈ શરીરમાં કોઈ એવું કોઈ શારીરિકમાં કોઈ દુખતું નથી અને હજી જવાના છો હજી રણુજા? જવાનો છું। કેટલા વખત જશો? ક્યારે જશો? હજી અત્યારે જઉં તો હેડ્યો છું અને પછી શિયાળાનો જોઈ। અંદાજે કેટલા કિલોમીટર થાય રણુજા? 500 દિવસનું કેટલું ચાલો છો? 50 કિલોમીટર। 50 કિલોમીટર। કોઈ તકલીફ થાય શરીરમાં? કશું નહીં। વાહ 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 કાકા, વાહ। બોલો રામા પીરની જય।